सिटी के अंदर अगर कोई आदमी जाता है और वहां जाके वो दारू पी के आता है तो उनकी पुलिस बाहर वाले को पकड़ के दंड लेगी, जो सरकार को लीगल तौर से पैसा जाएगी। और अंदर जाके पिएगा तो कौन वहां कैमरा लेके बैठा हुआ सरकार का तंत्र के देख रहा है कि जो गिफ्ट सिटी का आदमी है कि जो विदेश से आया है वही दारू पी रहा है कि लोग यहाँ के नहीं पी रहे। અહીંયા તો બધી જો 10 રૂપિયાની પોટલી લઈને ઝૂંપડપટ્ટીની અંદરથી બધા પી પીને આવતા હોય છે, એમ કે અમે આ જોયું છે। એમાં વધારે પીએ એને તો પછી હેરાન કરે, બહેરાવને હેરાન કરે, મારે પીટે, એવું બધું નહીં હોવું જોઈએ એમ। પછી આ નહીં મળતું હોય ને ત્યારે જ્યારે મળે ને ત્યારે સામતું જ એમ પી લે, અને હવે 100 રૂપિયાની વસ્તુ 1000 રૂપિયામાં પણ મળતું હોય ને તો ગેરફાયદો તો પબ્લિકને જ છે। તમામ ગુજરાતના મોટા શહેરો છે ત્યાં કને દારૂની છૂટ આપવી જોઈએ, કેમ કે તમે કડક રીતે પાલન કરાવી શકતા નથી। કરોડો અબજો રૂપિયાનો દારૂ વેચાય છે, 25,000 કરોડ રૂપિયા બ્લેક મની જે નેતાઓના ગજવામાં, જે પોલીસના ગજવાઓમાં જાય છે, એ તમામ ગુજરાતીઓને ખબર છે। ગુજરાતમાં શરાબબંધી છે, આપ સૌ જાણો છો, અને ગુજરાતમાં શરાબબંધી કેવી છે એ પણ આપ સૌ જાણો છો। પણ હવે ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે જે ગિફ્ટ સિટી બનાવવામાં આવી છે ત્યાં કાયદેસર શરાબની પરમિશન આપી દીધી છે। સુરતના કેટલાક લોકો અમારી સાથે છે, એમની સાથે પણ આપણે વાત કરીશું આ મુદ્દા પર, કેમ કે ગુજરાતની રાજનીતિનો એક વિષય બની ગયો છે। વિપક્ષી પાર્ટીઓ બીજેપી પર હુમલા કરી રહી છે અને પૂછી રહી છે આ ગાંધીના ગુજરાતમાં શરાબ પર પરમિશન કેમ આપવામાં આવી છે। ધર્મેશભાઈ ગામી છે જે સુરતના સમાજસેવી અને બીજા જે તમામ લોકો સાથીદારો છે, મહિલાઓ પણ આપણી સાથે છે, એની સાથે પણ વાત કરીશું કે ગાંધીના ગુજરાતમાં જે આઝાદી પછી જે જ્યારથી ગુજરાત બન્યું હશે ત્યારબાદ શરાબ પર પાબંદી રહી છે। હવે ભાજપ સરકારે પરમિશન આપી દીધી ધર્મેશભાઈ, એ જે ગિફ્ટ સિટી છે એની અંદર, તો લોકો માટે કેટલું સુખાકારી વાળો વિષય છે આ? સમય અંતરે જે કંઈ સમય હોય એની ડિમાન્ડ અને માંગ હોય છે। હું એવું માનું છું કે ગુજરાતની અંદર ગાંધીજીના સમયથી દારૂબંધી હતી, એના પછી જે પણ સરકારો આવી એ તમામ સરકારોએ દારૂબંધી રાખેલી, પરંતુ કાગળ પર। આપને બધાને ખબર છે કે ગુજરાતનો એક પણ ખૂણો એવો નથી જ્યાં દારૂ ના મળે। સુરતની વાત કરું તો 10 વર્ષની અંદર 2.5 લાખ દારૂ પીવાના કેસો થયા છે। આખા ગુજરાતની વાત કરીએ તો એ હજી લાખોમાં જાય। એટલે આ બુટલેગરો પેદા થયા, બીજા લોકો દંડિત થયા, કોર્ટો પર ભારણ આવ્યું। એના કરતાં બેટર છે કે એ લોકોએ હવે સરકારે જે છૂટ આપી છે ગિફ્ટ સિટીમાં, તો માત્ર ગિફ્ટ સિટીમાં નહીં, તમામ ગુજરાતના મોટા શહેરો છે ત્યાં કને દારૂની છૂટ આપવી જોઈએ, કેમ કે તમે કડક રીતે પાલન કરાવી શકતા નથી। લોકો પોટલીઓ પી પીને, નબળી ગુણવત્તાનો દારૂ પી પીને હજારો લોકો મૃત્યુ પામ્યા છે, લઠ્ઠાકાંડ પણ થયા છે। એના કરતાં સારી ગુણવત્તાનો દારૂ અગર મળતો હોય તો એ સારી વાત છે। કડક પ્રતિબંધ તમે નથી લાવી શકતા તો છૂટ આપો, અને શહેરના મોટા જે પણ શહેરો છે રાજ્યના, એ રાજ્યોના શહેરોની અંદર ગુણવત્તાયુક્ત સારો દારૂ મળે એવું કડક અમલવારી સાથે છૂટ આપવી જોઈએ, એવી મારી ચોક્કસ માંગ છે। ધર્મેશભાઈ, આપની માંગ એવી છે, પણ સરકાર ક્યાંય કબૂલ નથી કરી રહી કે ગુજરાતમાં ક્યાંય દારૂ વેચાય છે ઇનલીગલ? જો ઇનલીગલ વેચાતો તો ગિફ્ટ સિટીમાં લીગલ કરવાની જરૂર શું હતી? અનલીગલ દારૂ વેચાય છે એ વિધાનસભામાં પણ આંકડા હમણાં રજૂ કર્યા છે। કરોડો અબજો રૂપિયાનો દારૂ વેચાય છે, 25,000 કરોડ રૂપિયા બ્લેક મની જે નેતાઓના ગજવામાં, જે પોલીસના ગજવાઓમાં જાય છે, એ તમામ ગુજરાતીઓને ખબર છે। સુરતની અંદર સુરતી મૂળ છે, એ એમના પારંપરિક જ્યારે પણ તહેવારો હોય એમાં પણ પીતા હોય છે, અને એ બધા ડરી ડરીને પીવે છે। એના કરતાં છૂટ હોવી જ જોઈએ, કેમ કે આ ખાલી દંભ કરવો કે ગુજરાતમાં દારૂબંધી છે અને માત્ર કાગળ પર હોય એનો કોઈ મતલબ નથી। દારૂની ડિમાન્ડ છે તો ડિમાન્ડ એન્ડ સપ્લાય એ હોવું જોઈએ, એવી હું ચોક્કસ માંગ કરું છું। ને સરકાર એમ કહેતી હોય કે અમે પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ એક ગુજરાતીને તમે પૂછો કે ગુજરાતના ખૂણે ખૂણે દારૂ મળે છે, એ પણ વાસ્તવિકતા છે ને સરકારે સ્વીકારવું જોઈએ। ગુજરાતમાં દારૂ મળે છે ઇનલીગલ, સરકારે સ્વીકારવું જોઈએ એવું ધર્મેશભાઈનું કહેવું છે। વિજય બેન છે, શું નામ છે આપનું? મારું નામ શિલ્પી શર્મા છે, હું પૂન ચેરિટેબલ ટ્રસ્ટથી જોડાયેલી છું। આજે સરકારનો નિર્ણય છે ગિફ્ટ સિટીમાં દારૂ લીગલ કરી દેવામાં આવ્યો છે, તો નિર્ણય કેટલો લાભદાયક છે ત્યાંની જનતા માટે? એકચ્યુઅલી +40+ લોકોને તો દારૂ એમ બી સરકાર છૂટ આપે છે, પરમિટ પણ આપે છે, એ હિસાબે છૂટ તો આપવી જોઈએ, પણ એક લિમિટેશન માટે કરી દેવું જોઈએ કે એટલી પીવી જરૂરી છે ને। બહાર જે પીવે માણસ, જે બહાર રોડ પર રખડતા જોવું નહીં, જેનાથી અરાજકતા ના પ્લસ જે કંઈ ક્રાઇમ વધે એ બધું નહીં જોઈએ। અમારું કહેવાનું એ છે પીએ વાંધો નહીં, પણ ક્રાઇમ ઘરમાં લવારા અમુક લોકો છે, ઘરમાં વધારે
પીએ એને તો પછી હેરાન કરે, બહેરાઓને હેરાન કરે, મારે પીટે, એવું બધું નહીં હોવું જોઈએ એમ. વિપક્ષી લોકો કહી રહ્યા છે એટલે અધર પાર્ટીને, કેમ કે બીજેપીએ તો પરમિશન આપી દીધી છે કે તમે ત્યાં દારૂ પી શકો છો. બીજા લોકો એવું કહી રહ્યા છે કે મહિલાઓ સંબંધિત ગુનાઓ વધી જશે જો પરમિશન સરકાર આપશે તો. આમાં શું કહેવું? હા, આમાં એ જ છે કે પીએ લિમિટેશન, મારું કહેવાનું એ જ છે કે આટલું માપમાં પ્રમાણે જે હોય કે એક બોટલ ફ્રી હોય એવી હિસાબે, પછી એનાથી વધારે તો એ લોકો મારવાના. એક તો નશા શું કરે, માઇન્ડને બ્લોક કરી નાખે, એનાથી આપણે સોચવા વિચારવાની શક્તિ ઘટી શકે. એને હિસાબે શું થાય કે જે જેન્ટ્સ પીતો હોય તે ઘરે કરવાનો છે ને, એને જે રોજની આદત પડી જાય તે લેડીઝ લોકોને અત્યાચાર કરવાનું છે કે એમને પૈસા ન મળે એ હિસાબે પછી રોજ એને મારે, કંઈ પૈસા લઈ જાય, ઝઘડો. સરકારનો આ નિર્ણય ફાયદાકારક છે, શું કહેવા માંગો છો? એ એને માઇનસ પોઈન્ટ છે, માઇનસ પ્લસ પોઈન્ટ છે. સરકારને તો ઇકોનોમિકલી ફાઇનાન્શિયલી એ મજબૂત થવાની છે, કેમ કે જે હિસાબે આપણે દારૂથી જે આવક વધે છે એ બધા ગવર્મેન્ટને મળવાની છે સર, એટલે પબ્લિકને તો કંઈ ફાયદો છે જ નહીં. પબ્લિકનો ફાયદો છે ને દારૂ પીવાની મળશે ત્યાં. આપનું નામ શું છે? જસુબેન પટેલ. શું કેવું છે આજે સરકારે પરમિશન આપી છે એને લઈને? સોરી. શું નામ છે આપનું? આ ચલો આપ બોલો. નામ કવિતા પ્રજાપતિ છે, કવિતાબેન પ્રજાપતિ. શું કેવું છે આ દારૂની પરમિશન જે આપવામાં આવી છે? હવે દારૂની પરમિશન આપવા માટે એમ કે ગાંધીનગરની અંદર વિશ્વ લેવલના લોકો આવે છે. આજે એક બિઝનેસનું મોટું હબ છે એટલે ત્યાં આગળ એમ કે ટર્મ એન્ડ કન્ડિશન રાખીને એમણે લોકોએ છૂટ આપી છે કે જેથી કરીને એમ કે વિશ્વના લોકોને એમ કે વાતાવરણ મળી રહે. કારણ કે ફક્ત ગુજરાતની અંદર જ દારૂબંધી હતી, એની જગ્યાએ જો છૂટ આપવામાં આવે ટર્મ એન્ડ કન્ડિશન મૂકીને, તો એમ કે વિશ્વ લેવલના લોકો એમ કે આવી શકે. ત્યાં ગ્લોબલ સમિટ થાય છે, ત્યાં અમુક મિટિંગો થાય છે અને એની અંદર વિશ્વ લેવલના લોકોને આવું વાતાવરણ મળી રહે, વિશ્વ જે લોકોને ત્યાં મળે છે તેવું, એના માટે એમણે થોડી ઘણી છૂટ આપી છે. અને એ પણ દારૂ ફક્ત ત્યાં પી શકશે, વેચવાની કે બોટલની એ બધી મનાઈ છે. પણ દારૂ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે વિશ્વ લેવલ અત્યાર સુધી સમિટો નહીં થઈ ગુજરાતમાં. દારૂ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે દારૂ છૂટ કરવાથી ગુજરાતનું ગ્રાફ વધારે વધી જશે. ના, એવું કંઈ નથી, વધી જશે એવું નથી, પણ એમ કે છુપે પીવે એની જગ્યાએ જો જાહેરમાં પીવે અને છૂટ આપે તો જરાક થોડું ડરીને નહીં પીવે લોકો. એમ કે ચાલો ભાઈ મળે છે, આપણે અહીંયા આપણા યોગ્ય છે એટલે પછી ત્યાં ગાડી જાય એમ. અને એ બી અમુક હોટલોને અને રેસ્ટોરન્ટને લાયસન્સ આપવાના છે, બધાને નથી આપવાના એમ કે. તો એક ગિફ્ટ સિટીમાં પરમિશન આપી છે, હવે લોકો કહી રહ્યા છે કે ગુજરાત આખામાં પરમિશન આપી દેવી જોઈએ. હવે જો બધી જ જગ્યાએ પરમિશન આપે તો આપણને ખબર છે ને દારૂડિયા રસ્તા ઉપર કેવી હાલત કરે છે, પોતાના પરિવારની અંદર, ઘરની અંદર કેવી હાલત કરે છે અને જે તે પછી ગાળો બોલે આ તે, એટલે આખું બધું જ બદલાઈ જાય. ફક્ત અમુક જગ્યાએ જ છે કે જ્યાં વૈશ્વિક લેવલના લોકો આવે છે અને ત્યાં આગળ સ્ટાન્ડર્ડ કક્ષાનો દારૂ પીરસાય. અહીંયા તો બધી જો 10 રૂપિયાની પોટલી લઈને ઝૂંપડપટ્ટીની અંદરથી બધા પીને આવતા હોય છે. એમ કે અમે આ જોયું છે, મેં તો કદાચ દારૂ જોયો નહોતો પણ હવે હું જોતી થઈ છું, કારણ કે મારા રસ્તો એ છે મજૂર વર્ગનો, એટલે ત્યાંથી જતા હોય એટલે જોવામાં આવે છે. બાકી આમ તો બીજી રીતે તો ખરાબ જ છે, દારૂ સારું નથી, પણ આ વૈશ્વિક લેવલમાં રાખીને ગાંધીનગરની અંદર અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશનની રીતે છૂટ આપવામાં આવી છે. તો સરકારના આ નિર્ણયથી આપ ખુશ છો? ના, ખુશ તો એવું નથી, ખુશ છીએ પણ એમ કે આપણે જે બિઝનેસની એમ કે જે બિઝનેસ લેવલના લોકો આવતા હોય તે એમ કે વિચાર કરે કે ના ભાઈ એ તો આવું છે ને, એ લોકો વધારે આવતા થાય ગાડી અને આપણું બી એમ કે સારું રહે ને, એમ કે થોડું ચલો પબ્લિક આવે તો બિઝનેસ વધે, લોકોનું મળવાનું વધે અને બધી ફાઇનાન્શિયલ રીતે અને બધી રીતે ફાયદો રહે એમ. બીજું છેલ્લો પ્રશ્ન આપને, ગુજરાતમાં એમ શરાબ મળતી નથી ને ક્યાંય? ના, શરાબ ક્યાં મળે છે પણ કેવી છાનામાં ના મળે, છુપ્પી રીતે મળે ભાઈ, જાહેરમાં તો મળે જ નહીં. પોલીસ બેડો તંડા લઈને આવી તો. બિલકુલ. શું નામ છે આપનું? હિના ચૌહાણ. શું કહેશો આપ, જે સરકારે ત્યાં ગિફ્ટ સિટીમાં પરમિશન આપી છે દારૂ વેચવાની, પીવાની, શું કહેશો? જેવી રીતે ગાંધીનગરમાં છૂટછાટ આપી છે તેવી રીતે ઓલ લેવલ ગુજરાતમાં છૂટછાટ હોવી જોઈએ. કેમ કે તમે કે પહેલાં જે કહ્યું તેમ કાગળિયા પર બંધ હોય ને આમ છાના બધા જ પીતા હોય, નામ પણ પીવાના છે. હવે તમે બીજા રાજ્યની વાત કરો તો બીજા રાજ્યમાં પણ દારૂની છૂટ છે, બરાબર છે, પણ એ રાજ્યમાં પણ અનુશાસન તો છે ને, તો અહીંયા કેમ નહીં? અહીંયા પણ છૂટછાટ બધે જ હોવી જોઈએ. તો ઓટોમેટિક તમે પણ આનું અનુશાસન તો રહેવાનું જ છે. ઉલટી આ તમે છાનું કરીને ઉલટી બધી જ રીતે બોટલો મોંઘી, પીવાનું મોંઘું, હવે નહીં મળતું હોય એટલે ગોવા જાય, દમણ જાય. તો અહીંયા ગુજરાતમાં જ મળતું હોય તો કોઈને દમણ કે ગોવા જવાની જરૂર જ નથી. અહીંયા જે પીતા છે અને પીવાના છે તો પીવાના જ છે. તમે કાગળિયા પર બંધ કરો કે બોટલોને કે જેલમાં નાખો, ગમે તે કરો. એટલે દારૂની છૂટછાટ હોવી એ તો બહુ પહેલાંની જરૂરિયાત છે આપણા ગુજરાત માટે. બધા રાજ્યમાં છૂટછાટ છે તો અહીંયા કેમ નહીં?
આખા ગુજરાતમાં છૂટ હોવી તો જોઈએ. ગાંધીજી પણ પૂરા દેશને આઝાદ કરેલા ને, ખાલી ગુજરાતને તો આઝાદ નથી કર્યા ને. તો બધી જગ્યાએ છૂટછાટ છે, તો અહીંયા કેમ છૂટછાટ નહીં? તો આપની માંગ એવી છે કે આખા ગુજરાતમાં હોવી જોઈએ. છૂટછાટ હોવી જોઈએ. એના ફાયદાઓ અને ગેરફાયદાઓ શું હશે આમ જો છૂટ મળે તો? ફાયદા તો શું છે કે પેલું રબરને જેટલું તમે દબાવવાનું કોશિશ કરો ને એટલું છૂટે. હવે છૂટી જો મળતું હોય ને તો કોઈને કંઈ પડી જ નહીં હોય. આજે પીધું કાલે પણ મળવાનું જ છે. હવે જે નહીં મળતું હોય ને ત્યારે જ્યારે મળે ને ત્યારે સામતું જ એમ પી લે. અને હવે 100 રૂપિયાની વસ્તુ 1000 રૂપિયામાં પણ મળતું હોય ને તો ગેરફાયદો તો પબ્લિકને જ છે. એટલે છૂટછાટ હોવી જોઈએ. ને જે અનુશાસનમાં રહેવા માંગે છે, જેને પીવામાં ઇન્ટરેસ્ટ નથી, તે તો આ છૂટછાટ પછી પણ નથી પીવાના. ને જેને પીવાની ટેવ છે ને જેને ઓકેઝનલી પણ જોઈએ છે, એ 500ની બોટલ 1000 રૂપિયામાં પણ મળતી હશે ને તો પણ ખરીદશે ને પીશે. એ પહેલાં 500 રૂપિયા સમૂહ નહીં જોશે. એટલે છૂટછાટ હોવી જોઈએ પૂરેપૂરા લેવલમાં, ગુજરાત લેવલમાં, સુરતમાં ખાસ હોવી જોઈએ. આખા ગુજરાતમાં એમ દારૂ મળે છે કે સરકાર તો ના પાડે છે? બધે મળે. દારૂ મળે, બિયર મળે, પોટલી મળે, પેલું લાલ જે હોય તે બધું જ મળે. બધું જ મળે છે. પણ આવી રીતે ફોનથી છાનું પછી રિક્ષામાં સંતાડીને, બોયમાં સંતાડીને ગમે તે આવે જ છે ને, પીએ જ છે ને. પીધા વગરનું કોણ રહે છે બોલો? જે પીએ છે તે તો પીએ જ છે. બિલકુલ. એમ તો ગુજરાતમાં દારૂ બંધી છે. આ તમામ લોકો કહી રહ્યા છે સરકારે જે કંઈ ક્યાંય ને ક્યાંય નિર્ણય કર્યો છે સારો પણ છે અને આખા ગુજરાતમાં પરમિશન આપવી જોઈએ. બીજા તમામ લોકો ભાઈઓ છે આપણી સાથે, એની સાથે વાત કરી. શું નામ છે આપનું? મારું ઇકબાલ પટેલ. શું કહેવું છે આ સરકારે જે ગિફ્ટ સિટીમાં પરમિશન આપી છે દારૂની, એને લઈને શું કહેવું છે? મારું કહેવાનું એ જ છે કે જે ગિફ્ટ સિટીમાં પરમિશન આપી છે, અમારું સુરત બી સ્માર્ટ સિટી છે. આવવાના ટાઈમમાં અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત સરકારે કરી દીધી છે. તો આ વસ્તુનું ઓબ્જેક્શન ઉઠશે જ. અને ભારતની વાત કરીએ તો ભારતમાં જ્યારે પણ મતલબ કે શરાબબંધીની મોટામાં મોટું પહેલું રાજ્ય આપણું ગુજરાત બન્યું છે. પણ હવે સમય બદલાયો છે, લોક બદલાયા છે. તો મારી તો એક જ વસ્તુ છે કે ગુજરાત સરકારે પૂરા ગુજરાતમાં મોટી સિટીમાં જાહેરાત કરી દેવી જોઈએ. બિલકુલ. ખાલી ડ્રીમ સિટી, માફ કરો, ગિફ્ટ સિટી સુધી વાત નહીં હોવી જોઈએ, આખા ગુજરાતમાં પરમિશન આપવી જોઈએ. તમારું નામ શું છે? विनोद कुशवाहा। વિનોદભાઈ, શું કહેવું છે? ગિફ્ટ સિટીમાં તો પરમિશન આપી દીધી સરકારે, હવે क्या परमिशन की जरूरत है? सरकार जो कल ये परमिशन का निर्णय लिया है, दो धारी तलवार जैसे निर्णय लिया है। ना कोई इधर का रह गया, ना कोई उधर का रह गया। गिफ्ट सिटी के अंदर अगर कोई आदमी जाता है और वहां जाके वो दारू पी के आता है तो उनकी पुलिस बाहर वाले को पकड़ के दंड लेगी, जो सरकार को अनलीगल तौर से पैसा जाएगी। और अंदर जाके पिएगा तो कौन वहाँ कैमरा लेके बैठा हुआ है सरकार का तंत्र के देख रहा है कि जो गिफ्ट सिटी का आदमी है कि जो विदेश से आया है वही दारू पी रहा है कि लोग यहाँ के नहीं पी रहे? वहाँ कितने नेता, कितने अधिकारियों पहले से बंगला लेके बैठ गए होंगे और वही पार्टी होगी। और कुल मिला के देखा जाए तो गुजरात गांधी का नाम सब लेते हैं, कोई भी पार्टी हो गांधी का नाम लेके अपना अपना घर चला रही है। यहाँ 25-30 हजार करोड़ रुपया सरकार को सालाना अनलीगल तौर से जाता है। और यहाँ के गुजरात के पब्लिक, महाराष्ट्र, मध्य प्रदेश, राजस्थान के जो बॉर्डर के होटल हैं वो गुजरात के पब्लिक से चलती है। तो हजारों करोड़ रुपया गुजरात से बाहर लोग जाके दारू पीते। इससे बढ़िया सरकार को तो गुजरात में दारू छूट छाट कर देना चाहिए। गिफ्ट सिटी की बात करती, सूरत स्मार्ट सिटी है, इंटरनेशनल सिटी है, डायमंड इंटरनेशनल सिटी हो गए। दुनिया के लोग तो यहाँ भी आएंगे ना। 23 के पहले तो लोग यहाँ आते थे, तब भी गुजरात नंबर 1 पे था। आज भी एक गिफ्ट सिटी दारू के नाम पे किया है तो भी गुजरात नंबर 1 पे रहेगा। लेकिन सरकार पब्लिक को मूर्ख बनाने के लिए दो धारी तलवार जैसे काम कर रही। करना है तो सबको छूट करो, नहीं करना है तो किसी को नहीं करो। બિલકુલ. આ ભાઈનું એવું કહેવું છે કે જો છૂટ આપી જ છે ને આખા ગુજરાતને આપવી જોઈએ ને, ખાલી ગિફ્ટ સિટીને કેમ, સુરત પણ આપવી જોઈએ, આખા ગુજરાતમાં આપવી જોઈએ. બીજા એક ભાઈ છે, શું નામ છે આપનું? કૃણાલભાઈ। કુનાલભાઈ, શું કહેવું છે તમારે આજે ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન આપી સરકારે? એ ડિસિઝન બરોબર લીધું છે, પણ લેકિન આપણે એમ જ વસ્તુ વિચાર કરીએ છીએ કે જેટલી બી સ્માર્ટ સિટી છે ત્યાં બધી જ જગ્યા પરમિશન હોવી જોઈએ. જરૂરી નથી કે ખાલી આપણે ગાંધીનગરમાં જોઈએ. અને હા, આ તમે છૂટ આપો એમાં બી રૂલ્સ રેગ્યુલેશન એવા રાખો કે પબ્લિક પ્લેસમાં એલાઉડ ના હો. અમુક રૂલ્સ રેગ્યુલેશન સાથે તમે છૂટ કરો તાકી પબ્લિકને બી એ વસ્તુનો લાભ થઈ શકે. આખા ગુજરાતમાં છૂટ એવું જેવું કેવું છે? કે ગુજરાતમાં હોવી જોઈએ, એ બી સ્માર્ટ સિટી વગેરેમાં. અને એ બી રૂલ્સ રેગ્યુલેશન તમે મૂકો કે પબ્લિક પ્લેસમાં એલાઉડ નહીં, તાકી પબ્લિક પોતાના હિસાબે સેફલી પી શકે. એ બી સારી વસ્તુ પી શકે. તો સાંભળો, ગુજરાત સરકાર, સુરતના લોકો તમામ કહી રહ્યા છે ફક્ત તમે ગિફ્ટ સિટીમાં જ પરમિશન નહીં આપો, અને તમે આપી છો તેનું સમર્થન પણ કરી રહ્યા છે. સાથે જ રાજ્યના તમામ વિસ્તારો જે મોટી સિટી છે ત્યાં પણ પરમિશન આપો, જેનેથી લોકોને પણ ફાયદો થશે અને સરકારને પણ ફાયદો થશે. કારણ કે દારૂ તો ગુજરાતમાં વેચાય જ છે, વર્ષોથી વેચાય છે. પોલીસ
ની મિલીભગત હોય છે. પોલીસ હપ્તો લઈને દારૂ વેચાતી હોય, નેતાઓ હપ્તો લઈને દારૂ વેચાતા હોય છે. તો આવી પ્રકારે ખાલી તમે એ જે વાત છે ગિફ્ટ સિટી સુધી પૂરતી નહીં રાખો. દારૂની પરમિશન આપી હોય આખા ગુજરાતમાં આપવી જોઈએ, જેનાથી એનો લોક પર લાભ લઈ શકે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.